सॉरी, थोड़ा एक पिंकू भाई का नाम रह गया था, श्रीराम स्पोर्ट्स, पिंकू भाई यादव। ये हमारे 12 के 12 टीमों के ऑनर्स है जिन्होंने सिलेक्शन में अपनी टीम को सिलेक्ट किया था। उसमें से सारी टीमों ने काफ़ी बेहतरीन प्रदर्शन किया और सबसे ज़्यादा बेहतरीन प्रदर्शन करने वाली दो टीम जो फाइनल में आई वो है मेघ वॉरियर्स सुरेन भाई टंडेल और सुर एंटरप्राइज अशोक भाई राठौड़। मैं ये बोलूँगा कि जो फाइनल में आई दोनों टीमों ने काफ़ी मेहनत और मशक्क़त करके यहाँ तक पहुँची और ये मेरा मानना है कि कोई टीम हारी नहीं है, वो हार से एक अनुभव मिलता है। दोनों ही टीमों ने बहुत ही बढ़िया परफॉर्मेंस किया, इसलिए दोनों को कॉन्ग्रेचुलेशन बोथ टीम्स। અને આજે ટુર્નામેન્ટને સફળ બનાવવામાં આપણા જે સ્પોન્સર છે, જે ઉપસ્થિત મહેમાનો છે, એમનું હું સ્વાગત કરીશ. પહેલે હર્ષભાઈ અને મૌલિકભાઈ સોનપાલનું સ્વાગત બબ્રિકભાઈ આહિર કરશે. એક બાર તાળીઓથી ગડગડાટ વળાવજો. સંજયભાઈ, નરેશભાઈ અને પ્રશાંતભાઈનું સ્વાગત સોનુભાઈ, અશોકભાઈ રાઠોડ અને સંદીપભાઈ ધોડી. નરેશભાઈ, સંદીપભાઈ ધોડી. રાજુભાઈ આવી જાઓ. સોનુભાઈની એબ્સન્સમાં રાજુભાઈ આવશે. સાહિલભાઈનું સ્વાગત વિનયભાઈ કરશે. કેવિનભાઈ સંજાનાનું સ્વાગત સ્નેહાલભાઈ ભંડારી કરશે. વિનોદભાઈનું સ્વાગત ચિરાગભાઈ ઠાકોર કરશે. નિશાંતભાઈનું સ્વાગત પ્રકાશભાઈ જયસ્વાલ કરશે. સુરેનભાઈ જેમની ટીમ રનર્સઅપ થઈ છે અને જેઓએ ખૂબ જ પ્રયાસ કર્યો એવા સુરેનભાઈ ખતલવાડના સરપંચશ્રીનું સ્વાગત પંકજભાઈ માછી કરશે.
महाकाल एंटरप्राइज हितेश भाई महाकाल નો કોઈ પ્લેયર અહીંયા છે નથી રાકેશભાઈનું સ્વાગત વિજયભાઈ કરશે રાકેશભાઈ લુકરો એમણે પણ 2 દિવસ ખૂબ જ સમય ફાળવ્યો છે એમના ઓન ડ્યુટી ઉપરથી અક્ષિત 11 અક્ષિત 11 નું ભાઈ મોમેન્ટો આપવાનો છે અક્ષિત 11 અક્ષિત 11 માં આપણે યાદગીરી માટે એક મોમેન્ટો રાખ્યો છે બધા જ ઓનરો માટે તો એના શૈલેષભાઈના એબ્સન્સમાં અક્ષિત 11 નો મોમેન્ટો પિંકુભાઈ આપશે પિંકુભાઈ પ્લીઝ જયસ્વાલ 11 પ્રકાશભાઈ જયસ્વાલ ભાઈ એક સૂચના છે કે કોઈક બોલરનો કે બેટ્સમેનનો ચાંદીનો કડો રિયાઝભાઈ જીમરી અમ્પાયર શ્રી પાસે રહી ગયેલો છે તો ખાતરી કરીને પોતાનો કડો પાછો લઈ લે એમનું સ્વાગત સુરેનભાઈ કરશે પ્રકાશ જયસ્વાલનું સ્વાગત મોમેન્ટો સુરેનભાઈ તરફથી મળશે આ મોમેન્ટો આ સાઈરામ કપ 2026ની યાદગીરી માટે દરેક ઓનરોને આપવામાં આવશે સુર એન્ટરપ્રાઇઝ અશોકભાઈ રાઠોડ એમનું મોમેન્ટો શ્રી ગણેશભાઈ આપશે ગણેશભાઈ બાપટ अन्ना टाइगर राजूभाई राजूभाई ने मोमेंटो निशान भाई आपसे निशान भाई एनी सुपर किंग्स विनय भाई दादा 11 निशात 11 पंकज भाई माची आओ जलाल भाई प्लीज अशोक भाई राठौड़ आपसे अशोक भाई राठौड़ प्लीज एमनो मोमेंटो निशात 11 जलाल भाई कियान किंग्स संदीप भाई ठाकुर ऑन बिहाफ संदीप ठाकुर स्नेहल भाई ले से तक्ष भाई श्री गणेश 11 गणेश भाई बापट चिराग भाई ठाकुर श्री राम स्पोर्ट्स पिंकू भाई यादव विनोद भाई माची मेघ वॉरियर्स सुरेन भाई टंडेल साहिल भाई दादा 11 विनय भाई राकेश भाई प्लीज महाकालनी ट्रॉफी माटे कोई मोमेंटो माटे कोई एमनो प्लेयर होय दीपल छे के
મહાકાલના પ્લેયર પ્લીઝ. મંટુભાઈ આ મોમેન્ટોનું બધા ઓનર અને મોમેન્ટો થઈ ગયા છે. હવે આપણે એ યુટ્યુબ જે આપણને લાઈવ પ્રસારણ 2 દિવસ આપણે જોયું એમનો ચેક આપણે યુટ્યુબ વાળા ભાઈ પ્લીઝ. વિરલભાઈ અને સોનુભાઈ ભાઈ કાજો ને કોઈ બી સ્પોન્સર હેત પટેલ તરફથી હતું પણ એ અહીંયા ઉપસ્થિત છે નહીં. એના બિહાફમાં આપણે પ્રદીપભાઈ અને વિરલભાઈ આપશે યુટ્યુબ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે પ્રાઇઝ સેરેમની તરફ આગળ વધશું. સર્વપ્રથમ સેમી રનર્સ અપ જે સેમી ફાઇનલમાં એ આપણું આ થર્ડ ઇનામ છે. સેમી રનર્સ અપ એ નિશાંતભાઈ તરફથી આપવામાં આવશે. સેમીના જે રનર્સ અપ છે થર્ડ રનર્સ અપ એની સુપર કિંગ્સ સેમી રનર્સ અપ. આપણું થર્ડ પ્રાઇઝ છે. કવર કવર બોલર છે ને બેટ્સમેન છે નિમડે ભાઈ. ઓય બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન માં કાઢી લો. બેસ્ટ બોલર છે બેસ્ટ બોલર ને બેસ્ટ બેટ્સમેન મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ મેચ આપણી હતી. બેટ્સમેન ને બોલર 2 વિકેટ ને સિરીઝ બી વિકેટ છે ભાઈ. બેટ્સમેન તો ફાઇનલમાં જાય તો એ આપવાનું. રેડી રાખવાનો તો યાર લિસ્ટ કાઢો. સ્કોરિંગ પર કિક શરૂ પર બધું જ જોઈએ. લોકો જ જોઈએ.
બોલર છે તે બેટ્સમેનમાં હિતેન છે બેટ્સમેનમાં હિતેન ને બોલરમાં વિકી હેલો અરે નહીં આપણે બતવાનું ચાલો બરાબર લાગે ખાલી 100 પેલો 300 ઓય જા આપી લે 6 માં ઇરાદા 200 રૂપિયા રાખી દે તરફથી જે હતા ને 4 6 ના અક્ષય 4 6 ફાઇનલ હા હા પછી આપણે બહુ ટેન્શન લેતું યાર અરે મોકલી આપની ફાઇનલ મેચમાં જે આપણે બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે એમાં જે બેસ્ટ બેટ્સમેન છે બેસ્ટ બેટ્સમેન છે હિતેન માછી એ નરેશ પરમાર તરફથી આપવામાં આવશે બેસ્ટ બેટ્સમેન ઇન ફાઇનલ બેસ્ટ બોલર કોને સ્કોરિંગ બરાબર નહીં કરેલું મને લાગે ને રન સ્કોર બરાબર જ છે ભાઈ તો બેવા છે ને યાર એમ નહીં કે આ કરવામાં તમે સ્કોર લખી તો હિસાબે બેસ્ટ બોલર કોમેન્ડન્ટ કેટલા ફાઇનલ રિતિક ટંડેલ મૌલિકભાઈ સોનપાલ જેમણે ખૂબ જ સરસ ઓવર નાખી હતી ખૂબ જ મહેનત કરી હતી અક્ષય ના કહે એમવીપી અક્ષય ના બતાવો વિકી મેન ઓફ ધ સિરીઝ પૂરી સિરીઝમાં જેમનું ખૂબ જ સરસ પરફોર્મન્સ રહ્યું છે એવા ખેલાડી વિકી માછી કેવિનભાઈ સંજાન આપશે વિકી માછી પ્લીઝ વિકી એની સુપર કિંગ્સ ખૂબ જ સરસ બોલિંગ ખૂબ જ સરસ બેટિંગ પૂરા ટુર્નામેન્ટમાં જેમનું પરફોર્મન્સ MVP મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર goes to વિકી માછી હવે આપણે ફાઇનલમાં ખૂબ જ મહેનત કરીને થોડી ચૂક રહી ગઈ એમાં આપણે એને પરાજિત નહીં કહીશું બરોબરીનો મુકાબલો હતો એમાં કોઈ આગળ અને કોઈ પાછળ રહી જાય ફાઇનલના રનર્સઅપ એવા મેઘ વોરિયર્સના કપ્તાનને હું નિવેદન કરીશ કે રનર્સઅપની ટ્રોફી માટે આવે અને રનર્સઅપની ટ્રોફી આપશે
સંજયભાઈ પાંડે, નરેશભાઈ પરમાર, સાહિલભાઈ અને મોન્ટુભાઈ પાંડે એમના હસ્તકે આ રનર્સઅપની ટ્રોફી આપવામાં આવશે. ખૂબ જ સરસ પરફોર્મન્સથી ફાઇનલ સુધી પહોંચી સુરેનભાઈ ટંડેલ ઓનર. હવે આપણું જે ફાઇનલનું ઇનામ છે એ જશે સુર એન્ટરપ્રાઇઝમાં. તો હું એમને નિવેદન કરીશ, કેપ્ટન એન્ડ ઓનર પ્લીઝ સુર એન્ટરપ્રાઇઝ. એ ટ્રોફી એનાયત થશે મૌલિકભાઈ સોનપાલ, હાર્દભાઈ સોનપાલ અને કેવિનભાઈ સોનપાલના કેવિનભાઈ સંજાના હસ્તકે. ફાઇનલ વિનર આ ટ્રોફી એનાયત કરવામાં આવશે હર્ષભાઈ સોનપાલ, કેવિનભાઈ સંજાના અને મૌનિકભાઈ સોનપાલ. અહીં આજે સાઈરામ કપ 2026 જે ખૂબ જ સરસ રીતે સફળ થયું એવા બધા જ સ્પોન્સર મહેમાનોનો અમે તહે દિલથી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. અને જે ટીમો બંને વિનર અને રનર્સ અપ રહી છે, કોંગ્રેચ્યુલેશન બોથ ટીમ્સ. થેન્ક યુ વેરી મચ.